તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે વાડીએ. તો અહીંયા સેન્ટિંગનું કામ ચાલુ છે. અહીંયા મોટું ફાર્મ હાઉસ બને છે. અહીંયા ટિફિન મૂકીને જઈ આપણે બાલ્ટી ભેગી કરવા. દાદરા ચડીને ધાબા ઉપર ચડી ગયા છે આપણે. ઉપર આવ્યા છે મિત્રો વોશરૂમમાં બાલ્ટી લેવા. ઉપરનો જે નજારો છે બહુ સરસ છે. 3 બાલ્ટી ભેગી કરીને જાઓ છે કલમુમાં પાણી પીવડાવવા. બાલ્ટી ભેગી કરી છે અને કલમુની જ્યાં કામ ચાલુ છે ને અમે પહોંચી ગયા છીએ. કલમુના ખાડા ગોદવાનું ચાલુ છે. પાણીનો ટાંકો આવી ગયો છે ટ્રેક્ટર લઈને. તો અમે ચડી ગયા છે ટ્રેક્ટરની ટોલીમાં અને જે વાંસના લાકડા છે નીચે ફેંકવાના છે. અને હવે આવી ગયું છે કલમનું ટ્રેક્ટર. અને હું પાવડો લઈને નીકળી જશે કલમુના ખામણા ગોળવા. કલમુ વવાઈ ગઈ છે હવે અને ખામણા પણ થઈ ગયા તૈયાર. અને હવે ટાંકામાંથી પાણી પીવડાવવાનું ચાલુ પણ થઈ ગયું છે. અને આ કેના ઈંડા છે કોમેન્ટમાં જરૂર લખજો. હવે છેલ્લે 6 વાગી ગયા છે અને અમે નીકળી ગયા છે ઘરે.